પાલિતાણામાં દુષ્કર્મમાં મુખ્ય આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા એસપીને રજૂઆત કરવામાં આવી। ભાવનગર પાલિતાણા દુષ્કર્મમાં મુખ્ય આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા એસપીને રજૂઆત કરવામાં આવી હતી। 2 દિવસ પૂર્વે વિદ્યાર્થીની સાથે સિત્સર વિસ્તારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ભવિન ગોયલ, પૃથ્વીરાજસિંહ રાજપૂત, ચિરાગ નામના શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જ્યારે પોલીસ દ્વારા માત્ર એક જ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા એસપીને રજૂઆત કરવામાં આવી હતી। સંજીભાઈ બાબરિયા શું ઘટના બની છે? ઘટના દીકરી વહી ગયેલી, સવારમાં સ્કૂલે રહેતી હતી, સ્કૂલેથી વહી ગયેલી, પછી અમે રાતના અમને ખબર પડેલી, પછી ત્યાંથી સ્કૂલેથી મેં શિક્ષકને પણ ફોન કરેલો, તો શિક્ષકે એવું કીધેલું કે ભાઈ છોકરી સ્કૂલે નથી આવેલી। ત્યારબાદ અમે શોધખોળ કરી, શોધખોળ કરતાં રાત્રિના 11 વાગ્યે એક વ્યક્તિનો, અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલો, એનું નામ હતું પૃથ્વીરાજ, બરાબર। પૃથ્વીરાજનો ફોન આવેલો, તેને કીધું તમારી દીકરી કે મારી હાજર છે, ચિંતા કરતા ને હું તમને સોંપી દઈશ। આખી રાતે અમને ગોળ ગોળ ફેરવ્યા રાખ્યા, પણ દીકરીને રાખેલી સિત્સરમાં રાખેલી, આખી રાતને એક દિવસ માટેને રાખેલી, અને એ લોકો મૂકી દઈને દીકરીને વગેરે એની માટે દુષ્કર્મ કરેલું છે, અને મુખ્ય આરોપી ખુશી છે, કન્ફર્મ જ છે। ક્યાં રજૂઆત કરવા? એસપી કચેરી। દીકરી ક્યાં રહેશે? દીકરી પાલિતાણા રહી। આજે અમારી ઉપર ફોન આવ્યો છે સલ્ટી હોસ્પિટલમાંથી, એક પીડિત પરિવારનો ફોન આવ્યો છે અને દુષ્કર્મની ઘટના બની છે। આ દુષ્કર્મની ઘટના પાલિતાણા શહેરમાં આ પીડિત પરિવાર રહી છે અને દીકરીને દુષ્કર્મ આચરીને ભાવનગર મૂકી ગયા છે, અને એના મામાને ખબર પડતા એના મામાએ દીકરીનો કબજો લઈને પાલિતાણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અને ફરિયાદ પણ દાખલ કરાવી હતી। પરંતુ અમારી અને પીડિત પરિવારની માંગ એ છે કે જે મુખ્ય આરોપીઓ જે 3 જે નામજોગ ફરિયાદ દીકરીના નિવેદન મુજબ થાય એમ છે, તો અમે પોલીસને વારંવાર રજૂઆત કરી કે જે પીડિતનું જે નિવેદન છે, જે દીકરીનું નિવેદન છે, એ નિવેદન પ્રમાણે ફરિયાદ દાખલ થાય, છતાં પણ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર જે તે અધિકારીઓ આરોપીને છાવરવાની પૂરી કોશિશ કરી રહ્યા હોય એ પ્રમાણે એમનું વર્તન છે। તો આજે અમે ભાવનગર એસપીને અમે રજૂઆત કરવાના છીએ કે પીડિતના જે દીકરી છે એ દીકરીના નિવેદન પ્રમાણે 3 આરોપીના ફરિયાદની અંદર નામ લેવામાં આવે અને આ તપાસની અંદર યોગ્ય તપાસ કરીને આરોપીને સખ્તમાં સખત સજા આપવામાં આવે। આ જ પીડિત પરિવારની માંગ છે અને પીડિત પરિવારની સાથે સામાજિક આગેવાનો ઊભા છે। દીકરી ક્યાંથી લઈ ગયા હતા અને ક્યાં મૂકવામાં આવી? દીકરીને પાલિતાણા જે સ્કૂલે જતી હતી ત્યારે એને અપહરણ કરેલું છે અને અપહરણ કરીને એક રાત સુધી આરોપીના કહેવા મુજબ અને આ જે પીડિત પરિવાર છે એ પીડિત પરિવારના કહેવા મુજબ સિત્સર મુકામે એક બંધ મકાનમાં રાખવામાં આવી હતી, અને ત્યારબાદ રાત્રે 11 વાગે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને તમારી દીકરી અમારી પાસે છે, અને અમે નારી ચોકડી, સિત્સર આવા અલગ અલગ લોકેશનો આપીને સિત્સરના લોકેશન ઉપર મૂકીને જતા રહ્યા છે, અને એના મામા અને એનો મોટો ભાઈ કિશન નામનો જે વ્યક્તિ છે કિશન, એમને કબજો લઈને ઘરે લઈ આવ્યા છે અને પછી પાલિતાણામાં ફરિયાદ દાખલ કરાવી છે। દીકરી ક્યાં હતી ને શું લેવા ઘરેથી કઈ ગઈ હતી? દીકરી જેના રાબેતા મુજબ જે સ્કૂલનો સમય છે 10:30 વાગ્યાનો, એટલે તૈયાર થઈને નીકળી ગઈ હતી, પણ 5 વાગે 5:30 એ ઘરે આવી જાય છે, અને મમ્મીને ખબર પડતા કે 5:30 પછી પણ દીકરી ઘરે નથી આવી, એટલે સગાવાલાને જાણ કરી કે દીકરી હજી ઘરે નથી આવી। શોધખોળ કર્યા પછી પણ દીકરી ન મળી ત્યારે 11 વાગે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો અને તમામ ઘટના પછી ખબર પડી દીકરીને પૂછતાછ કરવા પછી। તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે જે દીકરીનું નિવેદન છે અને દીકરીના નિવેદન મુજબ જે 3 આરોપીના નામ દીકરી આપી રહી છે એ દીકરીના નિવેદન પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવે અને તમામ આરોપીઓને ફરિયાદની અંદર નામ આપવામાં આવે, કોઈ પણ આરોપી છૂટી ન જાય એ માટે અમે એસપીને રજૂઆત કરવાના છીએ, અને એ જ અમારી માંગ છે।